પ્રેમી સજ્જનો, આદરણીય ભક્તિમતી માતાઓ ને બહેનો, રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞનો આજે બીજો દિવસ છે। ગઈકાલે આપણે સતી માતાના બ્રહ્મ વિશે અને એમના બીજા જન્મ વિશે રામચરિત માનસના દ્વારા શ્રવણ કરી રહ્યા હતા। સતી માતાને રાજા દક્ષને ત્યાં યોગાગ્નિમાં આ ભૌતિક પંચભૌતિક શરીરને સમાપ્ત કરવું પડ્યું। કહેવાય છે કે એ પછી વીરભદ્ર દ્વારા રાજા દક્ષનો શિરછેદન થાય છે। ભગવાન શિવ શંકરની કરુણ પ્રાર્થના કરવાથી ભગવાન ફરીથી દક્ષને બકરાનો માથું ચડાવે છે। પણ આ બાજુ સતીના શવને લઈને ભગવાન શંકર પોતાના ખભે નાખીને આખા બ્રહ્માંડમાં પરિક્રમા કરી રહ્યા હતા। શોક અને વિરહની અગ્નિમાં બળી રહ્યા હતા। એવા સમયે શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા ભગવાન શિવ શંકરની આવી સ્થિતિ જોઈને પોતાના ચક્રને આદેશ આપે છે કે શિવને ખભે રહેલા સતીના શરીરને સમાપ્ત કરી નાખો। ત્યારે સુદર્શન ચક્ર સતીના શરીરના એક એક અંગ એને કાપે છે। જ્યાં જ્યાં ટુકડા પડ્યા, કહેવાય છે 51 ટુકડા થયા અને અલગ અલગ જગ્યાએ પૃથ્વીમાં પડ્યા અને એ રીતે 51 શક્તિપીઠ કે જ્યાં માની આંખો પડી તો નૈના દેવી, જ્યાં માની જીભ પડી તો જ્વાલા દેવી, જ્યાં મસ્તક પડ્યું ત્યાં છિન્ન ભસ્ત્રિકા, એવી રીતે અનેકો શક્તિપીઠ બન્યા। અહીંયા ઘણી વાર ઘણા લોકો કહેતા હોય છે કે સતી માતાએ પોતાના શરીરને દક્ષ રાજાના યજ્ઞમાં બાળીને ભસ્મ કરી નાખ્યું। પણ ભાઈ, જો ભસ્મ થયું હોય તો એ સબને ભગવાન શંકરે ઉઠાવ્યું કઈ રીતે? અને એના જે 51 ટુકડા આપણે ઇતિહાસોમાં વાંચીએ છીએ એ કઈ રીતે સંભવ થઈ શકે? તો સતી માતાએ દક્ષના યજ્ઞમાં નહીં, એ યજ્ઞની અગ્નિમાં નહીં, પણ ઈશ્વરના નામ રૂપી જે યજ્ઞ અને એની જે યોગ અગ્નિ છે એ યોગ અગ્નિમાં પોતાના શરીરને બાળ્યું હતું, પોતાના શરીરને સમાપ્ત કર્યું હતું।
અને એ રીતે સતી માતાનું શરીર પૂર્ણ રીતે જ્યારે ભગવાન શિવશંકરના ખભેથી હટી ગયું, દેવતાઓ સામે આવ્યા, કહેવા લાગ્યા કે પ્રભુ, હવે આ શરીર તો તમારાથી વિલગ થઈ ગયું છે, હવે તમે આ મોહમાંથી બહાર આવો. ભગવાન શંકર ત્યાંથી ચાલ્યા જાય છે કૈલાસ પર્વત પર. કહેવાય છે એ પછી 87,000 વર્ષ સુધી શિવશંકર ભગવાને ધ્યાન કર્યું છે. રામચરિત માનસમાં લખ્યું છે સતી માતાના ત્યાગ પછી ભગવાન શંકરે 87,000 વર્ષ ધ્યાન કર્યું. પણ આ બાજુ વચ્ચે દેવતાઓની વિનંતીથી અને રાજા હિમવાનના હૃદયના પુકારથી આદિશક્તિ પરાંબા ફરી પોતે રાજા હિમવાનને ત્યાં પુત્રી રૂપે અવતાર લેવાનો પ્રણ લે છે, પ્રતિજ્ઞા કરે છે. અને રાજા હિમવાનને વચન આપે છે, પણ એની સાથે સાથે એમ પણ કહ્યું કે જેમ પૂર્વ જન્મમાં મારા પિતા દક્ષ એમણે મારું અપમાન કર્યું, મારું સન્માન ન કરી શક્યા, અને જે દિવસે મને તમારાથી પણ એવું લાગશે કે તમે મારો અનાદર કર્યો તો હું તમારો પણ ત્યાગ કરી દઈશ. રાજા હિમવાન વચન આપે છે, દેવી એવું ક્યારેય નહીં બને. પણ એની સાથે સાથે રાજા હિમવાન કહે છે કે માં, અત્યારે તો તમે આદિશક્તિ પરાંબા જગદંબાના રૂપે છો, મારે ત્યાં પુત્રી રૂપે અવતરશો, એ સમયે હું તમારું પરારૂપનું જ્ઞાન તમારા દ્વારા નહીં મેળવી શકું. તો મને તમે અત્યારે જ તમારા પરારૂપનું જ્ઞાન કરાવો. તમારું જે રૂપ સંસારમાં કણ કણમાં સમાયેલું છે, જે રૂપની લોકોએ ઋષિઓએ વંદના કરી છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા પ્રકાશ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે પ્રકાશ અને શક્તિ રૂપે દેવી જગતના જીવોના ચર અચર દરેકના હૃદયમાં, દરેકના મન મંદિરમાં બિરાજમાન છે, એ દેવીને નમસ્કાર હો. માં, હું એ રૂપનું જ્ઞાન મેળવવા ઈચ્છું છું. ત્યારે કહેવાય છે માં આદિશક્તિએ પોતાના પરા સ્વરૂપનું જ્ઞાન રાજા હિમવાનને પહેલા જ આપી દીધું. અમુક સમય થયા બાદ પાર્વતીજી નો જન્મ થાય છે. ધીરે ધીરે થોડા મોટા થયા. નારદજી આવે છે, પાર્વતીજીનો હાથ જોવે છે. માં મૈનાવતીને કહેવા લાગ્યા અને રાજા હિમવાનને કહે છે, આ તો સ્વયં શિવા છે, શિવને પામવા માટે આવ્યા છે, શિવ જ એમના પતિ રૂપે એમને પ્રાપ્ત થશે. આ બાજુ માં પાર્વતીજીને પણ સમયે સમયે શિવનું રૂપ સ્વપ્નમાં, તો ક્યારેક ચંદ્રમામાં, તો ક્યારેક પોતે
પાણીમાં પોતાની પરછાઈ જોતા તો એમને શિવનું રૂપ દેખાતું. મન શિવને પામવા માટે એવો લાલાહિત હતો, મનમાં તાલાવેલી થવા લાગી કે શિવને કેવી રીતે પામવા. અને એમાં એક દિવસ નારદજી આવ્યા. ધીમે રહીને માં મેનાવતી અને રાજા હિમવાન સાથે વાત કરી રહ્યા હતા કે તમારી પુત્રી પાર્વતી શિવને ત્યારે જ પામી શકશે જો એ તપ કરશે. માં મેનાવતી કહે છે, નહીં, મારી આટલી કોમળ અને મનોહર કાયાવાળી પુત્રી એ તપ નહીં કરે. પણ પાર્વતીજીએ છુપાઈને આ વાત સાંભળી લીધી હતી. વિચાર કર્યો, માને મનાવા તો છે જ, કઈ રીતે માં તૈયાર થાય? કેમ કે નારદ ઋષિના કહેવા અનુસાર તપ કર્યા વગર શિવને હું નહીં પામી. બીજે દિવસે સવારમાં માં મેનાવતીની પાસે આવે છે કે માં, ગઈ રાત્રિના એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક બ્રાહ્મણ દેવતા મને કહેવા લાગ્યા કે તું તપ કર, તારું જીવન તો તપ માટે જ બન્યું છે અને તપ કરીશ તો જ તને તારા મનોવાંછિત વરની પ્રાપ્તિ થશે. માં મેનાવતી વિચારવા લાગ્યા કે ગઈકાલે જ નારદજીએ તપ કરવાની વાત કરી અને આજે એને સ્વપ્ન આવ્યું. હકીકતમાં તો પાર્વતીજી આ વાત બનાવી હતી, પણ સદાથી જીવ અને શિવ અથવા શિવ અને શક્તિ એ એક મેકને પામવા માટે અનેક પ્રકારના કષ્ટો, અનેક પ્રકારના સંકટોને સહેતા આવ્યા છે. અને જીવને શિવ સુધી પહોંચવા માટે ભાઈ કંઈક કર્મ તો કરવું જ જોઈએ. ખાલી બેઠા બેઠા આપણે કહીએ કે ભાઈ આપણને શિવ મળી જાય, આપણને પ્રભુ મળી જાય, એમ બનતું નથી. તપ કરવાનો મતલબ પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો. આપણા તરફથી પહેલું ડગલું ભરીશો તો ઈશ્વર તો 10 ડગલા ભરીને આપણને પોતાના બનાવશે. પણ પહેલું ડગલું તો આપણે જ ભરવું પડશે. અહીંયા પાર્વતીજીના કહેવાથી માં મેનાવતી રાજા હિમવાનને પણ વાત કરે છે અને એને તપ કરવા મોકલે છે. કહેવાય છે કે માં પાર્વતી જેવી તપસ્યા બીજા કોઈની નથી. બહુ કઠિન તપ કર્યું છે. 3000 વર્ષ સુધી શિવ પુરાણમાં લખ્યું છે 3000 વર્ષ તપ કર્યું. પહેલા 1000 વર્ષ કેવળ ફળ ફૂલ ખાઈને, ફળ અને કંદ ખાઈને, બીજા 1000 વર્ષ કેવળ પાંદડા ખાઈને અને ત્રીજા 1000 વર્ષ પાંદડાનો પણ ત્યાગ કરીને. ઠંડીના મોસમમાં બરફની ચટ્ટાન પર બેસીને અથવા પાણીમાં પોતાના આખું શરીર ડૂબી જાય, કેવળ માથું રહે બહાર, એ રીતે ઠંડીમાં એમણે તપ કર્યું. ગરમીમાં સૂર્યના તાપની નીચે અસંખ્ય
તાપ પોતાના શરીર પર પડે અને પોતાની સામે આગ સળગાવીને એ રીતે પોતાના શરીરને તપાવ્યું. વરસાદના મોસમમાં ખુલ્લા આસમાનની નીચે ઉભા રહીને એમણે તપ કર્યું. ભગવાન શિવ શંકર સપ્તર્ષિઓને મોકલે છે એમના તપની પરીક્ષા લેવા માટે. સપ્તર્ષિઓ કહેવા લાગ્યા, અરે દેવી, આટલી સુકોમળ અને આટલું કઠિન તપ કોને પામવા છે? માં પાર્વતીજી કહે છે કે દેવર્ષિ નારદજી ના કહ્યા અનુસાર હું શિવ શંકર પ્રભુને પામવા માટે, વર રૂપે મેળવવા માટે આ તપ કરી રહી છું. ત્યારે સપ્તર્ષિઓ કહેવા લાગ્યા, ગુરુદેવ મુझको देना सहारा, कहीं छूट जाए ना दामन तुम्हारा. गुरुदेव मुझको देना सहारा, कहीं छूट जाए ना दामन तुम्हारा. मनुहट परान सकही सिखावा, चाहते बारी पर भीति उठावा. गुरुदेव मुझको देना सहारा, कहीं छूट जाए ना दामन तुम्हारा. नारद कहा सत्य सोई को जाना, बिनु पंखन हम चाही उड़ाना. गुरुदेव मुझको देना सहारा, कहीं छूट जाए ना दामन तुम्हारा. कहीं छूट जाए न दामन तुम्हारा. कहीं छूट जाए ना दामन तुम्हारा. સપ્તર્ષિઓ કહેવા લાગ્યા, નારદજીના કહેવાથી આજ સુધી કોઈનું ઘર બંધાયું છે તો દેવી તમારું બંધાશે. આ હઠ કરો છો મનમાં એ વ્યર્થ છે. ઉદાહરણ આપે છે કે જેવી રીતે પાણી ઉપર દિવાલ બાંધવી સંભવ નથી, શક્ય નથી. બારેઓ બંધેઓ ભીતિ ચલાવા કે બારી ઉપર મતલબ પાણી ઉપર ભીત બનાવી, દિવાલ બનાવી અસંભવ છે. એ રીતે નારદના કહેવાથી કોઈનું ઘર બંધાતું નથી. ત્યારે માં પાર્વતીજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવતાઓ, કેમ કે એમણે પોતાના રૂપને બદલી નાખ્યું હતું. કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવતાઓ, ભલે તમે ગમે તે કહો, પણ મને મારા ગુરુ ઉપર, એમના વચન ઉપર વિશ્વાસ છે. નારદજીને મેં ગુરુ રૂપે સ્થાપ્યા છે, કેમ કે એમણે મને તપ કરવાની વિધિ બતાવી છે. અને ગુરુ કે વચન પ્રતીતિ ન જોઈ, સપને હું સુગમ ન સુખ સિદ્ધિ તેઈ. કે જેને ગુરુના વચનો ઉપર વિશ્વાસ ન હોય એને સ્વપ્નમાં પણ સુખ કે આનંદ નથી મળતો. ત્યારે કહેવાય છે કે ત્યાં એક બીજું ઉદાહરણ આપવામાં આવ્યું કે જેવી રીતે પંખ વગર પક્ષી, પાંખ વગર પક્ષી ઉડવાની કોશિશ કરી, એ પણ સંભવ નથી. પણ અંતે
સપ્તર્ષિઓ પણ હાથ જોડીને ચાલ્યા ગયા માં પાર્વતીજીની હઠ અને એમની નિષ્ઠાને જોઈને. મનમાં એક જ સંકલ્પ હતો, જન્મે કોટી લગી રગર હમારી, જન્મે કોટી રગર હમારી, બરઉ શંભુ ન તો રહું કુંવારી, જન્મ કોટી જન્મ લેવા પડે, પણ છતાં એક જ પ્રાણ છે. મનમાં એક જ દ્રઢ નિષ્ઠા છે કે બરહુ શંભુ ન તો રહું કુંવારી. વિવાહ કરીશ તો કેવળ શિવજી સાથે, નહીં તો કુંવારી રહીશ ભલે કોટી જન્મ લેવા પડે. અને આવી અખંડ નિષ્ઠાને જોઈને ધીમે ધીમે નારદજી પણ બ્રાહ્મણ રૂપે આવ્યા. સ્વયં ભગવાન શિવ શંકર એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈને આવે છે, પરીક્ષા લે છે, પણ એ પણ પાર્વતીજીના તપની આગળ ઝૂકી જાય છે. એને પણ નમવું પડે છે અને પ્રસન્ન થઈ જાય છે. પોતાનું મૂળ રૂપ પ્રગટ કરે છે કે દેવી, જરૂર હું તમારી સાથે પાણી ગ્રહણ કરીશ. અંતે એ દિવસ પણ આવ્યો. શિવ અને પાર્વતીના વિવાહ થયા. સ્વયં નારદજીએ વિવાહ કરાવ્યા છે. વચ્ચે રાજા હિમવાન શિવજીને પૂછે છે, તમારું ગોત્ર કયું? ત્યારે નારદજી ગુસ્સે થઈ જાય છે કે અરે, કોનું ગોત્ર પૂછી રહ્યા છો? આ તો આદિ અનાદિ જે કુલહીન હોવા છતાં પણ હંમેશા કુલીન છે, જે નિર્ગુણ હોવા છતાં સગુણ રૂપ ધારણ કરે છે, જે અજન્મા હોવા છતાં આજે તમારી સામે છે, અને ગોત્રહીન હોવા છતાં પણ સર્વ ગુણ સંપન્ન છે. અનામા હોવા છતાં અનેકો નામવાળા, અરૂપ હોવા છતાં અનેકો રૂપવાળા, એમનું તમે ગોત્ર પૂછો છો. રાજા હિમવાન માફી માંગે છે. વિવાહ સંપન્ન થાય છે. આ બાજુ વિવાહ પછી ભગવાન શિવ શંકર તો કૈલાસમાં બધાની ઓળખાણ કરાવીને ધ્યાનમાં બેસી જાય છે. પણ જ્યારે એકવાર પાછા આવ્યા, રામ વિશે પૂછે છે. માં પાર્વતીજી પોતાનું જે પાછલા જન્મનો, પૂર્વ જન્મના જે સંસ્કાર હતા, કેમ કે જેમ એક દરજી કપડાં સીવે, આખો દિવસ સીવે, રાત્રિના અમુક કપડાં કટિંગ કરીને રાખી દે, બીજે દિવસે સવારે એને પછી કટિંગ કર્યા હોય એટલે સીધા સીવવાની શરૂઆત કરવી પડે. જે ઈશ્વરના નામના સંસ્કારોથી સજ્જ છે અને એ રીતે આ સંસારમાંથી વિદાય લે છે, તો બીજા જન્મમાં એને એવા ઘરમાં જન્મ મળે છે જ્યાં રામ નામની શ્રીમંતાઈ પહેલેથી હોય છે. ઈશ્વરના નામની ભક્તિરૂપી શ્રીમંતાઈ અને એ ધન જ્યાં પહેલેથી જ હોય છે. અને આવા સંસ્કારો, આ તો સ્વયં આદિશક્તિ જગદંબા હતા. પૂર્વ જન્મની સ્મૃતિને કારણે મનમાં વિચાર કર્યો કે સતી રૂપે તો રામને ન ઓળખી સકી, પણ હવે રામને જરૂર ઓળખવા છે. અને ત્યારે ભગવાનને એક દિવસ પ્રસન્ન મુદ્રામાં બેઠેલા જોયા.
તો પૂછે છે, પ્રભુ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. જો મો પર પ્રસન્ન સુખ રાશિ જાનિય સત્ય મોહી નિજ દાસી. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. તો પ્રભુ હરહુ મોર અજ્ઞાના કહી રઘુનાથ કથા વિધિ નાના. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. શેષ શારદા વેદ પુરાના સકલ કરહી રઘુપતિ ગુણ ગાના. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. तुम पुनि राम राम दिन राति सादर जपहु अनंग आराती. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. राम सो अवधपति नृत होई की अजय अगुण अलखपति कोई. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपत पावन सीताराम पतित पावन सीताराम. जो नृप तनयत ब्रह्म किमी नारी बिरहति भोरी. देख चरित महिमा सुनते भ्रमति बुद्धि अति मोरी. सियावर रामचंद्र की जय. उमापति महादेव की जय. पवन सुत हनुमान की जय. माँ पार्वती जी पूछे छे, जो मोह पर प्रसन्न सुख राशि, हे भगवान जो मारा ઉપર પ્રસન્ન હોય તો મને રામની લીલાઓ સંભળાવો. જે રામ સકલ જગતના સ્વામી, જેમને અલખપતિ કહેવામાં આવે છે, જેઓ તમારા પણ આરાધ્ય છે, જે રાજા દશરથના પુત્ર અને એ રામ એને ઓળખવા કઈ રીતે? પ્રભુ એક રાજાનો પુત્ર એ જ રામ છે, દશરથના પુત્ર એ જ રામ છે કે જે અલખ અને અજન્મા અગુણ સગુણ પરમાત્મા એ રામ છે.
મારે રામને ઓળખવા છે, જાણવા છે. આગળ પાર્વતીજી કહે છે, પુની પ્રભુ કહો રામ અવતારા, બાલ ચરિત પુની કહો ઉદારા. એ રામના અવતારો વિશે જાણવા ઈચ્છું છું. એમણે શા માટે આ સંસારમાં ત્રેતા યુગમાં જન્મ લીધો, અવતાર લીધો, એ કારણો જાણવા ઈચ્છું છું. અને ત્યારે ભગવાન શંકર બહુ પ્રસન્ન થઈ જાય છે કે દેવી તમે ધન્ય છો, તમે આવા ઉત્તમ પ્રશ્ન કર્યા. એમ તો હું જાણું છું કે તમે બધું જ જાણો છો. અહીંયા ભગવાન શંકર માં પાર્વતીજીને કહે છે કે મને ખબર છે કે તમારી અંદર કોઈ શોક, મોહ, ભ્રમ ન હોઈ શકે, અને છતાં પણ તમે આ પ્રશ્ન કર્યા એ સમાજના કલ્યાણ માટે, આવનાર પેઢીને રામના પરિચય માટે પ્રેરણા આપવા માટે તમે આ પ્રશ્ન કરી રહ્યા છો. હે દેવી, ધન્ય ધન્ય गिरिराज कुमारी, तुम समान नहीं को उपकारी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हे देवी, हे गिरिराज कुमारी, धन्य हो. तुम સમાન નહીં કો ઉપકારી. તમારા સમાન કોઈ બીજો ઉપકારી નહીં હોય કે જે સમાજ કલ્યાણ માટે પ્રશ્ન કર્યા છે. ભગવાન કહે છે, રામ કૃપા તે પાર્વતી, સપને હું શોક ન મોહ. તમને તો સ્વપ્નમાં પણ શોક કે મોહ કે ભ્રમ આ પેદા જ ન થઈ શકે, પણ તમે તો લોકોના કલ્યાણ માટે, લોકોની ઉત્સુકતા વધારવા માટે અને લોકોને રામ સુધી પહોંચાડવા માટે આ પ્રશ્નો કર્યા છે. તો હું તમને જરૂર બતાવીશ. સૌથી પહેલા તો હે દેવી, એને માટે, રામના પરિચય માટે સત્સંગ શ્રવણની બહુ જરૂર છે. સત્સંગ શ્રવણ વગર રામની ઓળખાણ નથી થતી. સંતો એટલે જ કહ્યું છે કે બિન સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ. ઈશ્વરની કૃપા વગર સત્સંગ નથી મળતા, અને સત્સંગ મળે છે તો રામને મળવાનું આસાન થઈ જાય છે. ભગવાન શંકર કહે છે, હે પાર્વતી, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ લેખો. ધન્ય મારું જીવન કૃપાએ
શંખ કરી લેખા તે સિર કટુતુંબ રીસમ તુલા તે શિર કટુતુંબરી સમતુલા જે નમત હરી ગુરુ પદ મૂલા જે નમત હરી ગુરુપદ મૂલા જો ન કરહી રામ ગુણ ગાના જો ન કરહી રામ ગુણ ગાના જી હસોદા દૂર જી હસમાના જીવ સોદા દૂર જીહ સમાના. કહ્યું જેણે આ કાનથી પ્રભુની કથા નથી શ્રવણ કરી તો એ કાનના કાણા એ સાપના દરની સમાન બતાવ્યા. આંખોથી જેણે સંત અને ગુરુના દર્શન નથી કર્યા તો એ આંખ મોરના પીછામાં લાગેલી નકલી આંખોની સમાન કહેવાય. જે માથું હરિ ગુરુ ચરણોમાં ઝૂક્યું નહીં તો એ માથું કડવી તુંબડી સમાન, અને જે જીભ પ્રભુના ગુણગાન નથી ગાતી તો એ જીભ દેડકાના જીભની સમાન. જે કેવળ ડ્રાઉ ડ્રાઉ કરે છે એનો કર્કશ અવાજ કોઈને સાંભળવો ગમતો નથી. કુલિસ કઠોર નિષ્ઠુર સોઈ છાતી, જો હરી ચરિત ન સુનત નહીં હરસાતી. કે વ્યક્તિની છાતી કઠોર પથ્થર જેવી છે કે જે પ્રભુની કથાને સાંભળીને હર્ષિત ન થાય. કથા સત્સંગ સાંભળવા જઈએ તો 3 દિવસની ખાટી વાસી કઢી ખાઈને મોઢું થાય ને એવું કરીને બેસીએ તો કથાના શબ્દો સમજમાં નથી આવતા. કથાને પ્રસન્ન વદને સાંભળવું જોઈએ. પ્રસન્ન વદન, પ્રસન્ન તન, પ્રસન્ન મન. અને એ રીતે જો કથા સાંભળવામાં આવે તો કથાના એક એક શબ્દ આપણા મન સુધી પહોંચે છે. તુલસીદાસજી કહે છે, સુની સમુજહી જન મુદિત મન. મુદિત માને પ્રસન્ન મન. પ્રસન્ન મને સાંભળો, પ્રસન્ન મને બેસો અને પ્રસન્ન મને એને હૃદયમાં ઉતારો તો દરેક શબ્દ આપણા જીવનમાં પરિવર્તન લાવશે. નહીં તો ભાઈ કેટલી કથાઓ સાંભળીએ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એ અખાન થયું બ્રહ્મ જ્ઞાન. અખાના છપ્પા હું અને તમે ભણી ગયા ને. હવે તો ખબર નહીં પાઠ્યક્રમમાં એ આવે છે કે નહીં. કેમ કે જેમ જેમ સમય ટેકનોલોજીનો થતો ગયો, જેમ જેમ એડવાન્સ યુગ આવતો ગયો, આપણી મૂળ કવિતાઓ, મૂળ એવા પાઠ એ બધા આપણા પાઠ્યક્રમોમાંથી અદ્રશ્ય થતા ગયા. પહેલા આપણે કવિતાઓ સાંભળતા, કોઈ કહો ને પ્રભુજી કેવા હશે ને ક્યાં રહેતા હશે. નરસિંહ ભગતની કવિતાઓ સાંભળતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અનેકો એવી કવિતાઓ સાંભળતા, એમાં આપણે અખાના છપ્પા પણ સાંભળતા કે ભાઈ કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખાન થયું બ્રહ્મ જ્ઞાન. કેટલી કથાઓ સાંભળી હશે ને અત્યાર સુધી.
કેટલી ભાગવત પુરાણો, કેટલી રામ કથાઓ, કેટલી શિવ કથાઓ, અને આજકાલ તો એટલું સરળ થઈ ગયું કે ટીવીમાં 24 કલાક કથા આવે ને. કંઈક ને કંઈક આપણે સાંભળતા જ રહીએ છીએ. પણ સંતોએ કીધું, અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. તો એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. કથા સાંભળવા તો જઈએ, એવું નહીં કરતા ભાઈ, જેવું હમણાં ગાયું, સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. કથા કોઈ સમય પાસ માટે હોતી નથી. કથા તો જીવનને પાર કરવા માટે હોય છે, જીવનની નૈયાને પાર કરવા માટે હોય છે. અને જો એમ સમય પાસ કરવા માટે અહીંયા બેસી ગયા તો પ્રસન્ન મને સાંભળી શકતા નથી. તો પછી ક્યારેક જોકા આવે, રીંગણા તોડીએ. કેમ કે મન ના હોય, પ્રસન્ન મન ના હોય તો બીજું તો કંઈક સવાર થાય ને. તો નિદ્રા દેવી કે ભાઈ હું સ્થાન લઈ લઉં, બીજું સ્થાન ન મળે તો હું લઈ લઉં સ્થાન. એમાંય ઠંડી ઠંડી હવા આવે છે. પણ સત્સંગને બહુ પ્રેમથી પ્રસન્ન મને સાંભળવો જોઈએ. કથા બહુ પ્રસન્ન મને સાંભળવી જોઈએ. અને એ રીતે જો સાંભળવામાં આવે તો રામ કંઈ દૂર નથી. પણ આપણે તો આ કાનના કાણાને સાપના દરની જેમ બનાવી દીધા છે. એમાં મંત્રનું ઝેર તો રેડાય છે, પણ ક્યારેય રામની કથા અંદર જતી નથી. આંખોથી સંતોના દર્શન ન કર્યા, આ જીભેથી પ્રભુના ગુણગાન ન ગાયા, આ માથું ક્યારેય સંતો ગુરુના ચરણોમાં ઝૂક્યું નહીં. હકીકતમાં આ ત્રણ જ વસ્તુ એવી છે, આંખ, કાન અને આ જીભ. જો આ ત્રણ વશમાં થઈ જાય ને તો સમસ્યા જ સમાપ્ત. પણ થાય છે આજકાલ તો આંખ કાન કરતાંય જીભ બહુ વધારે ચટાકા કરે. એમાંય રાજકોટમાં મેં જોયું, રાજકોટ અને સુરત આ બેઉ ખાણી પીણી માટે જ વખણાય. એમાં લોચો ખાઈને હું કેવું કેવું ખાય. હવે લોચો ખાવ તો ભાઈ લોચા જ કરો ને, લોચા જ થાય. પછી જીવનમાં ગોટાળો ખાય, ગોટાળા કરે. હમણાં ગોલા ખાય. આપણે પહેલા અસલમાં લોકો બહુ થોડોક વાંધાવાળો હોય તો આપણે એમ કે બહુ ગોલો છે, અને એ જ ગોલા હવે ખાઈએ આપણે. ગોલા કે ને એ બહુ ગોલો છે, પણ એ જ ગોલા હવે જવા દઈએ આપણે તો પછી ગોલા જ થવાના, ગોલા ખાઈ ખાઈને. આ જીભ જો કંટ્રોલમાં થઈ જાય તો અડધી સમસ્યા સમાપ્ત થઈ જાય, પણ નથી થતી. પણ જો એને રામના ગુણગાન ગાવામાં લગાડો તો આ ધીરે ધીરે કંટ્રોલ થશે. અહીંયા
ભગવાન શિવ શંકર સત્સંગની મહિમા સંભળાવે છે અને ત્યારબાદ કહે છે, હે પાર્વતી, રામને પામવા માટે સત્સંગ બહુ જરૂરી છે. ત્યારબાદ પાર્વતી માતા પૂછે છે કે હે પ્રભુ, नाथे धरयो नरतन के ही है तो, नाथे धरयो नर तन के ही है तो, मोही सम जाई कहे हो वृक्ष के तो, नाथे धर्यो. हे नाथ, પ્રભુએ અવતાર કયા કારણે ધર્યો? કયા એવા કારણ બન્યા કે પ્રભુને મનુષ્યનો અવતાર ધારણ કરવો પડ્યો? મને સમજાવીને કહો. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે પાર્વતી, ભગવાન આ સંસારમાં ત્યારે અવતાર લે છે કે જબ જબ હોય ધર્મ की हानि, बाढ़ही असुर अधम अभिमानी, तब तब धरी प्रभु मनुज शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा, कहाई अनीति जाय नहीं बरनी. આ પણ વાત કરી ભગવાન શંકરે. કેટલી બધી અનીતિ સંસારમાં અન્યાય ફેલાવા લાગે જેનું વર્ણન ન થઈ શકે. અને એવા સમયે સિદય વિપ્રધેનું સુરધરની બ્રાહ્મણ અને સાધુઓની રક્ષા કરવા માટે અને ધરતી માતાને હળવી કરવા માટે ભગવાન સંસારમાં અવતાર લે છે. પ્રભુનો સંસારમાં એટલે અવતાર થાય છે કે ધરતી માતાનો ભાર હળવો કરવા માંગે છે. અહીંયા ભગવાન શંકર કહે છે, રામના તો જન્મના અનેકો કારણ. राम जन्म के हेतु अनेका, परम पवित्र एक ते एका. राम जन्मना कारणो अनेको छे અને બધા જ એકથી એક ચડિયાતા, એકથી એક પરમ પવિત્ર. એમાં હું એક બે અવતારોના કારણ બતાવું છું. ભગવાન કહે છે, જન્મ એક दुई कहो बखानी, सावधान सुनो सुमति भवानी. हे भवानी, सावधान थईने सांभळो. જ્યારે સ્વયં આદિશક્તિ માં પાર્વતીજીને પણ ભગવાન રામની કથા સંભળાવી રહ્યા છે તો એમ કહી રહ્યા છે કે સાવધાન થઈને સાંભળો. તો હું અને તમે જો મનને આડા અવડા ફેરવતા રહેશું તો ક્યાં સમજાશે? જ્યારે એમને સાવધાન રહીને સાંભળવાની જરૂર પડી તો હું અને તમે જો આમ તેમ આપણે મનને ભટકાવતા રહીશું તો રામની કથા સમજી શકીશું નહીં. ભગવાન કહે છે, સાવધાન સુનો સુમતિ ભવાની. એમાં સૌથી પહેલું કારણ બતાવ્યું કે દ્વારપાલ હરિ કે દો ભાઈ. ભગવાન શ્રી હરિ વિષ્ણુના દ્વારપાલ જે બે ભાઈ હતા, જય અરુ વિજય જેમનું નામ હતું. જય વિજય નામના દ્વારપાલ ભગવાન વિષ્ણુના અને સંતોની અવમાનના કરવાને કારણે, સંતોના અપમાન કરવાને કારણે એમણે શ્રાપ પ્રાપ્ત કર્યો. કહેવાય છે કે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર ચાર ભાઈઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુના દર્શન માટે વૈકુંઠમાં આવ્યા. દ્વારપાલ જય અને વિજય ઉભા હતા, અંદર જતા રોકે છે કે ભગવાન તો
વિશ્રામ કરી રહ્યા છે. ભગવાન યોગ નિદ્રામાં છે. સનત કુમારો ચારેય ભાઈઓ ઘણી વાર વિનંતી કરે છે, નહીં અમને જવા દો, અમે પ્રભુના દર્શન માટે આવ્યા છીએ. અને કોઈ પ્રભુના દર્શન માટે જાય અને વચ્ચે જો બાધક બને તો એને ખરેખર રાક્ષસ જ કહેવાય. એ રાક્ષસ વૃત્તિનો જ કહેવાય, જે ઈશ્વરની ભક્તિથી કોઈને રોકે, પ્રભુના દર્શન પામવા માટે કોઈને રોકે. અહીંયા સનત કુમારોએ ત્રણ વાર વિનંતી કરી, દ્વારપાલ ન માન્યા તો શ્રાપ આપી દીધો કે તમે 3 વાર પૃથ્વી પર જશો અને રાક્ષસ બનશો. આ બધું અહીંયા જ્યાં ચાલી રહ્યું હતું, ભગવાન વિષ્ણુ પોતાના સ્થાનથી આવે છે કે શું આટલી બધી ચર્ચા ચાલી રહી છે. ત્યારે દ્વારપાલ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડે છે, પ્રભુ અમારાથી ભૂલ થઈ ગઈ, અમે સનત કુમારોને તમારા સુધી આવતા રોક્યા અને અમને એમણે રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો, એ પણ 3 વાર, 3 યુગમાં. પ્રભુ અમને માફ કરો. સનત કુમાર ભગવાન કહે છે એમને જ પ્રાર્થના કરો, જેમનો અપરાધ કર્યો છે એમની જ માફી માંગવી જોઈએ. સનત કુમારો પાસેથી માફી માંગે છે. સનત કુમાર કહે છે કે હવે તો પ્રભુના દર્શન થઈ ગયા, હવે અમારા મનમાં એવો કોઈ પણ ભાવ નથી, પણ એકવાર શ્રાપ મુખેથી વચન નીકળી ગયા એ બદલાય નહીં. હવે તો શ્રી હરિ પરમાત્મા વિષ્ણુ જ એનો કંઈક ઉપાય બતાવે. ત્યારે કહેવાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહેવા લાગ્યા કે જે સંતોના વચન છે એને તો સ્વયં હું શ્રી હરિ વિષ્ણુ પણ ઉથાપી શકું નહીં. સંત વચન પલટે નહીં, પલટ જાય બ્રહ્માંડ. સંતોના વચનને તો ભગવાન પણ નહીં પલટી શક્યા, નહીં બદલી શક્યા. ભગવાન કહે છે હું નહીં બદલી શકું, પણ હું એક કાર્ય કરી શકું કે જ્યારે જ્યારે તમે મૃત્યુલોકમાં જાઓ ત્યારે હું પણ કોઈને કોઈ રૂપે તમારી સામે આવીશ અને મારા હાથે તમારું મૃત્યુ થશે. તમે તો 3 વાર રાક્ષસ બનશો, હું તમારા લોકોના ઉદ્ધાર માટે, રક્ષા માટે 4 વાર અવતાર લઈશ. જો ભગવાનના ઉદારતાની કે શું વાત કરીએ. બહુ ઉદાર છે ભક્તો પ્રત્યે, બહુ દયાળુ છે. એમની દયાની તો આપણે જેટલી વાત કરીએ, જેટલા વર્ણન કરીએ એટલા ઓછા છે. એ દયાળુ પરમાત્મા હંમેશા જીવ પર દયા કરે છે, પણ જીવ એમની દયાને નથી સમજી શકતો. આ સંસારમાં જીવન છે ત્યાં સુધી નથી સમજી શકતો, અને વૃદ્ધાવસ્થામાં જ્યારે શરીર કંઈ કામ નથી કરતું, નથી હાલી ચાલી શકતા, નથી બોલી શકતા, નથી સાંભળી શકતા, નથી સરખી રીતે બેસી શકતા, ત્યારે એમ થાય છે કે અરે ભગવાનની ભક્તિ કરી લીધી હોત તો સારું હતું. પણ બહુ મોડું થઈ જાય છે, અને મોડું પણ થાય તોય વાંધો નહીં. પણ અમારા મહાત્માજી ઘણી વાર કે 80 ના થાય તોય ફરક પડે ને. ભલે 84 જવું પડે, અરે 8485 જવું પડે, એક વધારાની શરૂ કરી દીધી. પણ ભક્તિ કરવી એવું નહીં કરતા. અહીંયા ભગવાન 4 વાર અવતાર લેવાનું વચન આપે છે, અને એ રીતે કહેવાય છે કે સતયુગમાં હિરણા કશ્યપ અને હિરણાક્ષ બંને ભાઈઓ, હિરણા કશ્યપ માટે સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ નરસિંહ રૂપ લીધું, તો એના જ ભાઈ હિરણાક્ષ માટે ભગવાને વરાહ રૂપ લીધું. અને પૃથ્વીને
સમુદ્રના પાણીમાંથી બહાર કાઢી એને મુક્ત કરી. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ એને માટે રામ રૂપે અવતર્યા. ત્રીજા અવતારમાં, ચોથા અવતારમાં, કેમ કે પહેલા અવતાર યુગમાં તો ઓલરેડી 2 અવતાર થઈ ગયા હતા, નરસિંહ અવતાર અને વરાહ અવતાર. ત્રીજો અવતાર રામનો ત્રેતા યુગમાં, અને ચોથો અવતાર શ્રી કૃષ્ણ પ્રભુનો શિશુપાલ અને દંતવક્ત્ર, કે જેમને આ ત્રણેય યુગમાં સ્વયં શ્રી વિષ્ણુએ અવતાર ધારણ કરીને એમનો ઉદ્ધાર કર્યો, એમને વધ કરીને એમને ફરી પોતાના શક્તિ સાથે જોડી દીધા. તો અહીંયા એક અવતારની વાત કરે છે. બીજો અવતાર નારદનો શ્રાપ, જ્યાં ભગવાન શંકરે કીધું નારદજીએ શ્રાપ આપ્યો, તો માતા પાર્વતીજી એકદમ ચોંકી ગયા. એકદમ આશ્ચર્ય થયું કે અરે, નારદજી તો હંમેશા વૈકુંઠમાં જઈને શ્રી હરિ નારાયણની પૂજા કરે, એમની ભક્તિ કરે. અરે 14 વિદ્યાઓના જ્ઞાતા દરેક રીતે, અને મને પણ તો એમણે જ તપસ્યાની વિધિ બતાવી હતી, એ તો મારા ગુરુ હતા, અને એમણે શા માટે શ્રાપ આપ્યો? માં પાર્વતીજીને મનમાં પ્રશ્ન થયો, પણ તરત જ એમણે પૂછી લીધો કે ગિરિજા ચકિતે ભઈ સોની બાની, ગિરિજા ચકિત ભઈ સોની બાની, નારદ વિષ્ણુ ભગત પુની જ્ઞાની, કારણ કવન શાપ મુનિ દીના, કારણ શાપ મુનિ દીના, કા अपराध रमा पति कीन्हा. બહુ ચકિત થઈ ગયા ગિરજા. પૂછે છે નારદજીએ શા માટે શ્રાપ આપ્યો, અને કા અપરાધ રમાપતિ કીના, ભગવાન એવો શું અપરાધ કર્યો હતો? તો આખી વાત બતાવે છે વિશ્વ મોહિનીની, જેના મોહમાં નારદજીને એની સાથે સ્વયંવર યોજવો તો, એના વર બનવું હતું. ભગવાનની પાસે ગયા, કેમ કે એમનો હાથ નારદજીએ પોતે જ જોયો કે શ્રી હરિ વિષ્ણુ સમાન આના વર બનશે. વિચાર કર્યો કે વિષ્ણુ ભગવાન પાસેથી રૂપ લઈ લઉં એમનો, તો મને સ્વયંવરમાં વરમાળા પહેરાવી દેશે. ભગવાન વિષ્ણુ પાસે ગયા કે મને તમારું રૂપ આપો. નારદજીને ભગવાન કહેવા લાગ્યા કે ઠીક છે, જેમાં તમારું હિત હશે એવું જ રૂપ તમને આપવામાં આવશે. અને કહેવાય છે કે એમને વાંદરાનું રૂપ આપ્યું, સ્વયંવરમાં ગોઠવાઈ ગયા, અને વિશ્વ મોહિની તો જે વરમાળા લઈને એકે એક રાજકુમાર પાસે જાય, નારદજી તરફ તો જોવે પણ નહીં. હવે વાંદરાનું મોઢું લઈને બેઠા હતા તો ક્યાંથી જોવે? એમ કરતા કરતા કહેવાય છે કે સ્વયં શ્રી હરિ વિષ્ણુ પણ એક રાજકુમારના રૂપે ત્યાં સ્વયંવરમાં હતા. અને આદિશક્તિ વિશ્વ મોહિની લક્ષ્મી સ્વરૂપા એ તો એમને ઓળખી જ ગયા. એમના ગળામાં જે વરમાળા પહેરાવી, અને એ તો ત્યાંથી ચાલતા થયા. પણ નારદજીને થયું કે આ કેમ? ભગવાને એમનું રૂપ આપ્યું હતું ને છતાં
આ વિશ્વ મોહિનીએ મારા ગળામાં માળા ન નાખી, મને નહીં પહેરાવી. એટલામાં કહેવાય છે કે ત્યાં શિવના પણ બે ગણો હતા. મજાક કરવા લાગ્યા કે જરાક મોઢું તો જોઈ આવો, તમારી પરછાઈ તો જુઓ. શા માટે આટલું મોઢું ઊંચું કરીને વિશ્વ મોહિની સામે ઊંચા થતા હતા? નારદજી ગયા એક પાણીમાં, એમણે મોઢું જોયું તો વાંદરાનું મોઢું, અને બહુ ક્રોધ આવ્યો, બહુ ગુસ્સો આવ્યો. સીધા ગયા વૈકુંઠમાં ને ભગવાનને શ્રાપ આપી દીધો. જેમ મારે એક સ્ત્રીના વિરહમાં આટલો બળવો પડ્યો, તમે પણ સ્ત્રીનો વિયોગ સહન કરશો અને એમાંથી તમને મારા જેવા જ મતલબ વાંદરા જ ઉગાડશે. આ રીતે ભગવાનના બીજા અવતારની વાત છે. ત્રીજો અવતાર પણ મનુ અને શત્રુપાની તપની વાત આવે છે કે બહુ કઠિન તપ કર્યો હતો પ્રભુના જેવા જ પુત્રને પામવા માટે. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પૂછે છે શું માંગવા ઈચ્છો છો? કે પ્રભુ તમારા જેવો પુત્ર, તમારા જેવો સંતાન મળે. ભગવાન કહે છે મારા જેવું તો કોઈ બીજું હોઈ જ નહીં શકે, હું જ સંતાન રૂપે આવી જઈશ. અને એ રીતે કહેવાય છે કે મનુ અને શત્રુપા એ દશરથ અને કૌશલ્યા એમને ત્યાં રામ રૂપે પ્રભુ અવતાર લે છે. બીજા પણ અનેકો કારણ છે. અને એ રીતે રામ જન્મના કારણ બતાવતા આગળ ભગવાન શંકર કહે છે કે અસલમાં પ્રભુને આ સંસારમાં એટલે જ પ્રગટ થવું પડે છે જ્યારે સંસારમાં અત્યાચાર વધી જાય છે. અધર્મ ધર્મના કપડા પહેરીને અનેક રીતે સંસારમાં અત્યાચાર કરે છે. અસત્ય સત્યના કપડા પહેરીને સત્યને ઢાંકવા માંગે છે. અને એવા સમય ઈશ્વર આ સંસારમાં પ્રગટે છે, કેમ કે ધરતી માતાને એનો જ ભાર છે. એ વાત કરે છે ભગવાન શંકર. અને રાવણની વાત કરે છે કે એ સમયે ત્રેતામાં રાવણનો આતંક વધ્યો હતો. જપ જોગ બિરાગા તપ મખ ભાગા શ્રવણ સુનઈ દસ સીસા આપનો ધાવઈ રહે ન પાવઈ ધરી સબ ઘાલઈ ખીસા અસ ભ્રષ્ટ આચારા ભાસન સારા ધર્મ સુનઈ નહીં ખાના તેહી બહુ વિધિ ત્રાસઈ દેશ નિકાસઈ જો કહ વેદ પુરાના. ભગવાન પાર્વતીજીને કહે છે કે રાવણનો એટલો ત્રાસ વધી ગયો, કોઈ સાધુ સંત ક્યાંય યજ્ઞ હવન કરે, ઈશ્વરનું નામ લે તો એને એ મારી નાખે. એમના યજ્ઞમાં હાડકા નાખી દે, એમના યજ્ઞમાં લોહી રેડી દે. અનેક રીતે ત્રાસ આપતો હતો. અને એ સમયે ધરતી માતાએ અત્યાચાર સહન ન કરી શક્યા. કહ્યું બાળે ખલબો ચોર જુઆરા જે લંપટ પર ધન પર દારા માં નહીં માત પિતા નહીં દેવા સાધુન સન કરવા વહી સેવા જિનકે યહ આચરણ ભવાની તે જાનો નિશિચર સમ પ્રાણી. ભગવાન શંકર કહે છે હે ભવાની, જેનું આવું આચરણ હોય છે કે જે સાધુ સંતોની કદર નથી કરતા, સાધુઓ પાસે પોતાની સેવા કરે છે, કરાવે છે, દેવતાઓ પાસે પોતાની સેવા કરાવે છે. રાવણ યમરાજ પાસે, શનિદેવ પાસે પોતાની સેવા કરાવી. શનિદેવને તો પોતાના પગની નીચે દબાઈને રાખ્યો.
અને આવું આચરણ જ્યારે ધરતી ઉપર થવા લાગ્યું તો ભગવાન કહે છે, માં નહીં માત પિતા નહીં દેવા. કોઈ માતા પિતાની વાત ન માને, દેવતાઓને પૂજે નહીં, અતિથિઓનો સત્કાર ન કરે, તો આવા સમયે પરમાત્માને આ સંસારમાં પ્રગટ થવું જ પડે છે. ધરતી માતાને એનો જ ભાર છે. ગિરી સરી સિંધુ ભાર નહીં મોહી, જસ મોહી ગરો એક પર દ્રોહી. ધરતી માતા કહે છે કે મને પર્વતોનો, નદીઓનો, પહાડોનો ભાર નથી, પણ જે પરદ્રોહી આતતાયી, જે ઈશ્વરના ભજન નથી કરતા અને સાધુ સંતોને સતાવે છે, એનો ભાર મને વધારે છે. આવા સમયે ધેનું રૂપ ધરી હૃદય વિચારી, ગઈ તહાં જહાં સુરમુનિ જારી. નિજ સંતાપ સુનાય સિરોઈ, કાહુ તે કછુ કાજ ન હોઈ. પોતે ગાયનું રૂપ લે છે, દેવતાઓ પાસે જાય છે, પોતાનો સંતાપ સંભળાવે છે. દેવતાઓ કહે છે કે અમારાથી આ વાત બની શકે એમ નથી. બ્રહ્માજી પાસે જવું પડશે. તુલસીદાસજી કહે છે કે બધા જ સુર મુનિ ગંધર્વા મિલી કરી સરેવા, ગયે વિરંચી કે લોકા, સંગ ગોતનુ ધારી, ભૂમિ વિચારી, હૃદય રસ રહે સોકા. સુરમુનિ ગંધર્વા મિલી કરી સરવા, ગયે વિરંચી કે લોકા, બ્રહ્માના લોકે ગયા. દેવતાઓ સાથે હતા, ધરતી માતા ગાય રૂપે હતા. પોતાનો સંતાપ સંભળાવે છે. બ્રહ્મા સબ માના, મનો અનુમાના, મોર કછું ન બસાઈ. બ્રહ્માજી મનમાં વિચારે છે કે આમાં મારો વસ ચાલે એમ નથી. શિવ શંકર પાસે જવું જોઈએ. ભગવાન શિવ શંકર પાસે ગયા. માં પાર્વતીજી કહે છે બધા જ મળીને મારી પાસે આવ્યા અને મેં ત્યારે કીધું કે કેવળ એ આદિ અનાદિ પરબ્રહ્મ પરમાત્મા એ જ આ શોકમાંથી ધરતી માતાને મુક્ત કરી શકે એમ છે. પણ પરમાત્માને પ્રગટ કેવી રીતે કરવા? ત્યારે કહેવાય છે બધા જ દેવતાઓ અને બ્રહ્માજી બધા પોતપોતાની વાત રાખવા લાગ્યા. કોઈ કહેવા લાગ્યા પુર વૈકુંઠ જાન કહ કો, કોઈ કહ પૈ નિધિ બસ પ્રભુ સો. કોઈ કહેવા લાગ્યા ભગવાન વૈકુંઠમાં છે, તો કોઈ કહેવા લાગ્યા ક્ષીર સાગરમાં સૂતા છે, તો કોઈ કહેવા લાગ્યા એ તો પર્વતોની ટોચ પર રહે છે. બધી જુદી જુદી જગ્યા, જુદા જુદા સ્થાન બતાવ્યા. ત્યારે માં પાર્વતીજીને ભગવાન શંકર કહે છે હે પાર્વતી, જ્યારે મને મોકો મળ્યો, કેમ કે હું પણ હતો એ સમાજમાં, તેહી સમાજ ગિરજા મેં રહે હું, અવસર પાય વચન એક કહે હું, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોત મેં જાન. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે, પ્રેમથી પ્રગટ થાય છે. પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો, પ્રેમને વશ રહેનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો. દુર્યોધન કામે વાને ત્યાગ્યા, દુર્યોધન નામે વાને ત્યાગ્યા, ભાજી વિદુર નિખાનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો. ભાજી વિદુર નિખાનારો વાલીડો મારો, પ્રેમને વશ રહેનારો. પ્રેમને વશ રહેનારો
પ્રેમને વશ રહેનારો. ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે. અને કહેવાય છે કે પ્રેમથી જ્યારે બધાએ સાથે પ્રભુને પોકાર્યા તો ભગવાન પ્રગટ થયા. ધરતી માતાનો સંતાપ સાંભળ્યો અને વચન આપ્યો કે હું જરૂર અવતાર ધારણ કરીશ અને રાવણના ત્રાસથી હે ધરતી માતા તમને મુક્ત કરીશ. આ વચન લઈને દેવતાઓ અને ધરતી માતા પાછા વળ્યા. આ બાજુ રાજા દશરથના મનમાં એકવાર અરીસામાં જોયો, એક સફેદ લટ દેખાઈ. આપણે તો પૂરું છાપરું સફેદ થઈ જાય ને, તોય ક્યાંય મનમાં વિચાર આવે કે હવે કંઈક એવું કરી લેવું જોઈએ કે જેનાથી, કેમ કે આ સફેદ જે થાય છે ને એ આપણને આપણા અંતિમ દિવસો તરફ લઈ જાય છે, શીખવાડે છે. જેમ ભોજનમાં સૌથી છેલ્લે ભાત આપવામાં આવે ને, ધોળા જ હોય ને, સફેદ છાપરા જેવા. હવે પૂરું કરો ભાઈ. પણ આપણે તો ધોળા પછી પાછા રિવર્સ મારીએ ને. પૂરું કરવાનું તો જવા દો, આપણે પાછા એને રિવાઇન્ડ કરવાની કોશિશ કરીએ અને કાળા કરીએ, પણ એ કાળા પણ રહેતા નથી. અઠવાડિયે કરો પછી એક સમય તો એવા થઈ જાય ને કે આપણને જોઈને બીક લાગે, એવા લાલ લાલ થઈ જાય. અહીંયા દશરથ રાજાએ સફેદ લટ જોઈ મનમાં દુઃખ થયું કે આ સંસારમાં, આ જગતમાં હું આવ્યો, ઘણા બધા એવા ધર્મના કાર્યો કર્યા. અહીંયા સુધી દેવાસુર સંગ્રામમાં સ્વયં રાજા દશરથજીએ અસુરોને હરાવ્યા હતા, પણ હજી સુધી આગળ કોઈ આ સૂર્યવંશને આગળ લઈ જનાર, આ રઘુવંશમાં આગળ વધનાર કોઈ સંતતિ નથી. મનમાં ગ્લાની થઈ. એક બાર ભૂપતિ કે મન માઈ ભય ગ્લાની મોરે સોત નાહી. એક બાર રાજાના મનમાં ગ્લાની થઈ. હજી સુધી કોઈ પુત્ર નથી, સંતાન નથી. આ રઘુવંશ આગળ કઈ રીતે વધશે? અને ત્યારે જેવું જ મનમાં દુઃખ થયું તો ભાઈબંધોને કે બેનપણીઓ પાસે ગયા નહીં. આપણે તો તરત જ જઈએ ને, મિત્રોને ગોતીએ, પાડોશીઓને ગોતીએ, સગાવાલાને ગોતીએ. પણ ભાઈ, જેને જેને પૂછશો દુઃખ હળવું થવાને બદલે તમારા દુઃખમાં થોડોક વધારે મીઠું મરચું મસાલો ભરાવીને ત્રીજાને કહેશે. ઉલટું એ ફેલાશે. પણ દશરથ રાજાએ બીજા કોઈને નહીં પૂછ્યો, સીધા ગયા. ગુરુ ગ્રહ ગયો તુરંત મહીપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ ગ્રહ વશિષ્ઠ મહારાજના આશ્રમે ગયા. ગુરુ મહારાજજીને પ્રાર્થના કરી કે હે ગુરુ મહારાજજી, નિજ દુઃખ સુખ સબ કહેહુ સુનાયો. પોતાના દુઃખ અને સુખ બંનેને સંભળાવ્યા. એ પણ એક બુદ્ધિમાન અને જ્ઞાનીની નિશાની કહેવાય. આપણે તો ખાલી દુઃખ જ સંભળાવીએ, કોકને સંભળાવવા બેસીએ તો સુખ નહીં સંભળાવીએ. દુઃખના તો એવા રોદણા રોઈએ, એવું લાંબુ કરીએ, ક્યારેય સુખની વાતો, આપણી સારી સુખની વાતો નહીં કરીએ. આમ છે ને પેલું છે ને પેલો પરેશાન કરે છે ને પેલી પરેશાન કરે છે ને આવા દુઃખ
પણ અહીંયા દશરથ રાજાએ નિજ દુઃખ સુખ સબ ગુરુ સુનાયો, ગુરુને બધું સંભળાવી દીધું. અને ગુરુ મહારાજ એવા દયાળુ, વશિષ્ઠ મહારાજ કહે છે, ધરવ ધીર હો હૈ સુત ચારી, ધીરજ રાખો, 4 પુત્ર થશે. અને આ જ વાત લઈને દશરથ રાજા પાછા આવે છે. સમયે પુત્રેષ્ટિ યજ્ઞ થાય છે. અને આપણે બધા જાણીએ છીએ કે યજ્ઞમાં અગ્નિ દેવતા સ્વયં ખીરનો વાટકો લઈને આવે છે અને રાજાને આપે છે કે 3 રાણીઓને સમાન રૂપે એને વહેંચી દો. એ રીતે 4 ભાઈઓ, 4 સંતાન દશરથજીને ત્યાં અવતર્યા. 9મી તિથિ તુલસીદાસજી કહે છે, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત ભરી પ્રીતા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. મધ્ય દિવસે અતિ શીતલ ઘામા પાવન કાલ લોક વિશ્રામા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. 9મી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. 9મી તિથિ હતી, શુક્લ પક્ષ હતો. મોસમ પણ અતિ શીત ન ઘામા, ન વધારે શીતળ મતલબ ન વધારે ઠંડી અને ન ઘામ એટલે તડકો. એવો સમય, ભલે 12 વાગ્યા હતા પણ એ સમય નહોતું વધારે ઠંડી, નહોતું વધારે તડકો, ન તાપ. અને પ્રભુ આ સંસારમાં પ્રગટ થયા. ભય પ્રગટ કૃપાલા દીન દિયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મન અનુમાની. ખૂબ હર્ષિત થાય છે માં કૌશલ્યા, કેમ કે પરમાત્મા પ્રગટ થયા. અને એ રીતે વિપ્ર ધેનુ સુર સંત હિત, બ્રાહ્મણોનું, ગાયનું, સંતનું, દેવતાઓની રક્ષા કરવા માટે લિન્ન મનુજ અવતાર, ભગવાને અવતાર લીધું. અસલમાં આપણે કહીએ રાક્ષસોને મારવા ભગવાન અવતાર લે છે. ખાલી રાક્ષસોને મારવા નહીં, એ તો પોતાના ભક્તોને આનંદ આપવા માટે અવતાર લે છે. બ્રાહ્મણોને, સંતોને, દેવતાઓને રક્ષા માટે, એમને સુખ આપવા માટે, એમને પોતાના અધ્યાત્મના માર્ગે સત્યની સમજ આપવા માટે અવતાર લે છે. નિજ ઈચ્છા નિર્મિત પ્રભુ માયા ગુણ ગોપાલ. પોતાની ઈચ્છાથી અવતાર લે છે. માયા થી પરે પરમાત્મા માયાની અંદર આવીને જીવને બચાવવા માટે અવતાર ધારણ કરે છે. આ રીતે ભગવાનનો જન્મ થયો. દશરથ રાજા ખૂબ પ્રસન્ન છે. દશરથ પુત્ર જન્મ સુનકાના માનવ બ્રહ્માનંદ સમાન. એવો આનંદ બ્રહ્માનંદ સમાન એમણે અનુભવ કર્યો. નામકરણ 11મા દિવસે થયો. પ્રભુનું નામ રામ રાખ્યું. કેમ કે તુલસીદાસજી કહે છે
કે જો આનંદ સિંધુ સુખ રાશિ શિખર તે ત્રૈલોક સુખ રાશિ સો સુખ ધામ રામ અસ નામા અખિલ લોક દાયક વિશ્રામા. જે આખા જગતને વિશ્રામ આપનારા અને દરેકના અંતર મનમાં આરામ આપનારા, એટલે એમનું નામ રામ રાખ્યું. વિશ્વ ભરણ પોષણ જે કરે, જે આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર, તો એમનું નામ રાખ્યું ભરત. તાકર નામ ભરત અસ હોય, એમનું નામ ભરત રાખ્યું. શત્રુઘ્નના નામને માટે કહે છે જાકે સુમિરન તે રૂપનાસા નામ શત્રુહન વેદ પ્રકાશ. જેના નામથી જ શત્રુઓ કાંપે. મંથરાને બીજા કોઈએ સજા નહોતી કરી, શત્રુઘ્નએ સજા કરી. એવો એક મુક્કો માર્યો તો કહેવાય છે કે એને ત્યાં ને ત્યાં એ બેભાન થઈને ઢળી પડી હતી મંથરા. જ્યારે રામજીને વનવાસ મોકલ્યા, એ ખબર પડી ભરત અને શત્રુઘ્નને, ત્યારે તો શત્રુઓને હણનાર અને શત્રુઓને સજા કરનાર, શત્રુઓનો નાશ કરનાર, એટલે એમનું નામ શત્રુઘ્ન પડ્યું. લક્ષ્મણજી, લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ નામ ઉદાર. એટલા માટે લક્ષ્મણ નામ રાખ્યું કે એમની અંદર રામ ભક્તિ અને રામ સેવાના પૂરેપૂરા લક્ષણો ભર્યા હતા. રામ સેવાના લક્ષણ પૂરા વશિષ્ઠજીએ જોયા, એટલે એમનું નામ લક્ષ્મણ રાખ્યું કે અનેક લક્ષણોથી ભરપૂર. આ રીતે નામકરણની વિધિ પૂર્ણ થઈ. ધીમે ધીમે ભગવાન મોટા થવા લાગ્યા. ચારેય ભાઈઓ ઠુમક ઠુમક ચલત રામ. ખૂબ સરસ રીતે ચારેય ભાઈઓ રમતા મોટા થયા. વશિષ્ઠ મહારાજને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરવા ગયા. ગુરુ ગૃહ ગયો પઢન રઘુરાઈ, અલ્પ કાલ સબ વિદ્યા પાઈ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, સો હરિ પડ યહ કૌતુક ભારી. રામ સિયા રામ જય જય રામ. 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 गुरु ग्रह गए पढ़न रघुराई, अल्प काल सब विद्या पाई. ગુરુ મહારાજના આશ્રમે વિદ્યા મેળવવા માટે ગયા અને બહુ ઓછા સમયમાં બધી વિદ્યા મેળવી લીધી. હવે મેળવી જ લે. તુલસીદાસજી કહે છે કે જાકી સહજ શ્વાસ શ્રુતિચારી, જેના દરેક શ્વાસમાં સહજ જ ચારે વેદો સમાયેલા છે. હવે એને વિદ્યાની સી જરૂર? સો પ્રભુ પડ ગયા કૌતુક ભારી. એ આશ્ચર્ય જ કહેવાય, કેમ કે સ્વયં જેના શ્વાસે શ્વાસે ચારે વેદો સમાયેલા છે, શ્રુતિ શાસ્ત્ર એમના શ્વાસોમાં સહેજ ચાલી રહ્યા છે, એમને વિદ્યાની સી જરૂર? પણ સંસારના લોકોને સમજાવવા માટે કે ગુરુ મહારાજના એક ટીચરની પાસે જવું બહુ જરૂરી છે વિદ્યા પ્રાપ્ત કરવા માટે. ભણીને પાછા આવ્યા, બધી જ વિદ્યાઓ મેળવી. દરરોજનો નિયમ, પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવઈ માઠા. ભગવાન રોજ સવારે ઉઠીને માતા પિતાને અને ગુરુને પ્રણામ કરે. આજે આ આપણા સમાજમાંથી
હટતું જાય છે. માતા પિતાને પ્રણામ કરવાની તો વાત જવા દ્યો, માતા પિતાની વાત પણ માનતા નથી. જેને કારણે ધીરે ધીરે સમાજ એક એવો બની રહ્યો છે, છોકરાઓને કહેવાતું નથી, જરા કહીએ તો તમને ખબર નહીં પડે, રહેવા દ્યો. અમારી પાસે આવે, બહેનજી છોકરાઓને સમજાવો ને, માથે હાથ મૂકો ને. ભાઈ હવે માથે હાથ મૂકવાથી શું થાય? પણ ભગવાન સ્વયં રોજ માતા પિતાને ગુરુને પ્રણામ કરે. આ રીતે કહેવાય છે કે પાછા આવ્યા એટલામાં વિશ્વામિત્રજી આવ્યા યજ્ઞની રક્ષા માટે, રામ અને લક્ષ્મણને લેવા માટે. દશરથ રાજા પહેલા તો ના પાડે છે, પણ વશિષ્ઠ મહારાજની વાત સાંભળીને એમને મોકલે છે. તાડક વનમાં તાડકાને મારી, સુબાહુનો વધ કર્યો, મારીચને એક બાણથી જ સમુદ્રને પેલે પાર લંકામાં ફેંકી દીધો. ત્યાંથી વિશ્વામિત્રજી એમને અહલ્યાના આશ્રમે, ગૌતમ ઋષિના આશ્રમે લઈ જાય છે. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુવીર. ગૌતમ નારી શ્રાપ બસ, શ્રાપને કારણે અહલ્યા પથ્થર બન્યા હતા. પોતાના પતિ ગૌતમ ઋષિનો શ્રાપ હતો પથ્થર બનવાનો. ભગવાનના ચરણ કમલોની રજ ઈચ્છતી હતી. અસલમાં તો આપણા બધાની આ જડ બુદ્ધિ જ અહલ્યા જેવી છે, જે સત્ય અસત્યને ઓળખી નથી શકતો. અહલ્યા એટલા માટે શ્રાપ મળ્યો કે અસત્યના કપડા પહેરીને આવેલો ઇન્દ્ર દેવતા, જેણે ગૌતમ ઋષિનો વેશ લીધો હતો, એને ઓળખી શક્યા નહીં. આપણી આ જડ પથ્થર બુદ્ધિ પણ સત્યને નથી ઓળખી શકતી અને અસત્યને સત્ય માની લે છે. એવા સમયે કેવળ રામચરણ જ આ જડ બુદ્ધિનો ઉદ્ધાર કરી શકે છે. સમયના મહાપુરુષના ચરણ કમલ દ્વારા જ આ જડ બુદ્ધિ સુધરી શકે છે. આ પથ્થર એ ફરી ચેતન અવસ્થાને મેળવે છે. પણ આપણે સમયના મહાપુરુષની કિંમતને સમયે નથી સમજતા. પછી ભલે બહુ મોટા મોટા મૂર્તિઓ બનાવીને ખૂબ પૂજીએ, આના આના ઘનશ્યામ हमारे घर कीर्तन में आना, आप भी आना, राधा को लाना, करके रास रचाना. પણ ભાઈ ગયા પછી શું હતા ત્યારે નહીં ઓળખી શક્યા. પણ અહલ્યા પથ્થર જેવા જડ બન્યા, પણ મનમાં એક ચાહ હતી, એક ઈચ્છા હતી કે રામચરણના સ્પર્શ થાય. આપણી પણ આ જડ બુદ્ધિને જો એ ઈચ્છા થવા લાગે કે રામચરણ મળી જાય આ સંસારમાં જીવતા જ, અને એ તો દર યુગમાં આવે છે. રામ ત્રેતામાં રામ રૂપે આવ્યા, દ્વાપરમાં શ્રી કૃષ્ણ રૂપે આવ્યા, તો આ કલિયુગમાં પણ કોઈને કોઈ રૂપે છે, અવતરેલા છે. પણ એવા સમયના મહાપુરુષને આપણે ઓળખતા નથી. આ રીતે ગૌતમ ઋષિની પત્ની અહલ્યાની ઈચ્છાને માન આપીને ભગવાન જ્યારે વિશ્વામિત્રજી એમને બંને ભાઈઓને લઈને ત્યાંથી આશ્રમથી પસાર થાય છે, એમના પથ્થર બનેલા શરીર ઉપર પોતાના ચરણનો સ્પર્શ કરાવે છે, એનો ઉદ્ધાર કરે છે. વિશ્વામિત્રજી આગળ લઈ જાય છે અને કરતા કરતા મિથિલા પહોંચી જાય છે, જનકપુરીમાં, જ્યાં વિશ્વામિત્રજી તો જાણતા જ હતા કે આ તો બંને એકમેકને મળવા માટે તો અવતાર લીધો છે. સીતાજીનો સ્વયંવર રચાયો હતો, જેમાં રાજા જનકે એવી શરત રાખી હતી કે જે શિવ ધનુષ છે એની ઉપર જે પ્રત્યંચા ચડાવે એની સાથે સીતાજીના વિવાહ થાય.
સીતાજી એને સ્વયં વરમાળા પહેરાવે, જયમાળા પહેરાવે. અનેક રાજાઓ આવ્યા, ખૂબ વીર રાજાઓ. કહેવાય છે કે સ્વયં રાવણ પણ ત્યાં આવ્યો હતો એ ધનુષ પર પ્રત્યંચા ચડાવવા માટે, પણ ઉઠાવી પણ શક્યો નહીં. અભિમાનમાં પાછો જતો રહ્યો. બીજા બધા અનેક રાજાઓએ કોશિશ કરી, ધનુષને અડી પણ નહીં શક્યા અને હલાવી પણ નહીં શક્યા. અને એમ કરતા કરતા ત્યાં વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને લઈને પહોંચી જાય છે. ધીમે રહીને રામજીને કહે છે, ઉઠહુ રામ ભંજઉ બહુ ચાપા, મેટહુ तात જનક સંતાપા. હે રામ ઉઠો અને આ શિવ ધનુષ પર પ્રત્યંચા ચડાવો અને જનકના તાપને, જનકના સંતાપને મટાડો. કેમ કે રાજા જનક બહુ ક્રોધિત થઈ ગયા હતા અને મનમાં અફસોસ કરવા લાગ્યા કે મેં શા માટે આવી પ્રતિજ્ઞા લીધી. લાગે છે કે અત્યારે આ ધરતી ક્ષત્રિય વિહોણી છે, કોઈ આ ધનુષ ઉઠાવી શકે એમ નથી. અને એ સમયે લક્ષ્મણજી ક્રોધિત થઈને કહે છે, તમે એવું કહી જ કેવી રીતે શકો મારા ભાઈ ના હોવા છતાં? મારા ભાઈ રામ તો ત્રિલોકીના નાથ છે, ઘણું બધું સંભળાવી દીધું. અને અંતે વિશ્વામિત્રીજાના કહેવાથી રામજી ઉઠ્યા. ધનુષ પર પ્રત્યંચા ચડાવવાનું તો જવા દો, એમણે તો સીધું તોડી જ નાખ્યું. અને આપણે બધા સાંભળીએ છીએ, જાણીએ છીએ કે પરશુરામજી આવ્યા અને ખૂબ એમાં પણ ચર્ચા થઈ, કોણે તોડ્યું? મારું શિવજીનું ધનુષ. લક્ષ્મણજી કહે છે, અરે અમે તો નાનપણમાં આવા કેટલાય તીરકામઠાન ધનુષ તોડી નાખ્યા, અમે તો ક્યારેય આવો ગુસ્સો નહીં કર્યો ને એક ધનુષ તમારું તૂટ્યું ને આવા ક્રોધિત થઈ ગયા છો. અમે તો રમતમાં કેટલાય ધનુષ તોડ્યા. પરશુરામજી બહુ ગુસ્સે થાય છે, આ બાળકને મારા નજરથી હટાવી દો. અંતે રામજી કહે છે, હોય સેવક કોઈ તુમારા, કોઈ તમારો સેવક જ હશે જેણે આ તોડ્યું છે. અને એ વાત સામે આવે છે કે રામજીએ તોડ્યો. ત્યારે પરશુરામજી એમને કહે છે, એક નારાયણ ધનુષ આપે છે કે આને તોડીને બતાવો તો હું માનું કે તમે તોડ્યું હશે. કેમ કે તમારું આ સુકોમળ શરીરથી લાગતું નથી તમે તોડ્યું હોય. અને કહેવાય છે કે નારાયણ ધનુષ જે સ્વયં શ્રી વિષ્ણુનું હતું, શ્રી વિષ્ણુના અવતાર સમાન પરમાત્મા, બીજું કોઈ એને ઉઠાવી શકે નહીં. અને જ્યાં એ ધનુષ ઉઠાવ્યું એની ઉપર પ્રત્યંચા ચડાવી પરશુરામજી ઓળખી ગયા કે આ તો સ્વયં વિષ્ણુ પરમાત્માએ અવતાર લીધો છે, હવે મારું કામ આ સંસારમાં રહ્યું નથી. તો આ રીતે ત્યાં નક્કી થાય છે. સીતા માતા જયમાળા લઈને આવે છે. ભગવાન શ્રી રામજી અને મા જાનકીજીના વિવાહનો પ્રસંગ આપણે જોયો. આજની કથા અહીંયા જ આપણે સમાપન કરીએ છીએ. આવતીકાલે ભગવાનના અયોધ્યા પાછા આવ્યા અને ત્યારબાદ વનવાસ અને જે રીતે બાદના લંકા કાંડ, એ બધી અનેક પ્રસંગોની વિધિ આપણે આવતીકાલે સાંભળીશું. બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. આદિશક્તિ અંબે માત કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સિયાપતિ રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સાચી દરબાર દરબાર કી જય.